જન્મદિવસની અંદર આ ચપ્પુથી કેક ના કપાવો, કારણ કે એક ચપ્પુ તમારા ગળા પર આવશે ક્યારેક. તમે પહેલેથી જ એને શસ્ત્ર આપી દીધું છે. તાળી પાડો તો હૃદયથી પાડજો, બાકી આપણે તાળી નહીં આવે. એક પ્રશ્ન કરવાની ઈચ્છા થાય. આપણે બધા કેક કાપીએ છીએ અને પછી ઉપર શું લગાવીએ છીએ? મીણબત્તી. અને પછી શું કરીએ? ફૂંક મારીને ઓલવી દઈએ. કેમ? મને વિદેશમાંથી જાણવા મળ્યું છે, બહુ જ ટૂંકમાં કહું, મને વિદેશમાંથી જાણવા મળ્યું છે. મેં ત્યાં જઈને પૂછ્યું ત્યાંના લોકોને કે આ બર્થડે સેલિબ્રેશન આ જે રીત છે ને આખી એ વિદેશથી આવી છે, આપણી નથી. આપણે તો પહેલાં કંસાર રંધાતો તો પૂછી લો આપણા વડીલોને, લાડવા થતા હતા. તો આ ભાઈ બહેનની જોડી તેમ કહે છે કંઈ વાંધો નહીં, મીઠાઈ તરીકે તમે ઓલું ના ખાવ ને કેક ખાઓ, કંઈ વાંધો નહીં, છોકરાઓને ભાવે છે. આપણે કંસાર બનાવીને માને ધરાવીએ અને બાળકો માટે કેક લાવીએ. એટલી છૂટ પણ આપી, કેમ કે વિવિધ ભોગ મરજાદ, વિવિધ ભોગ ખરા પણ મર્યાદામાં. ત્યાં જઈને વિદેશમાં પૂછ્યું મેં કે આ સંસ્કૃતિ, આ જે રીત રિવાજ છે એ શું છે? તો ત્યાંના લોકોએ એવું મને જણાવ્યું કે અહીંયા આગળ બાળકોને એવું શીખવાડવામાં આવે છે કે બ્લો ધ કેન્ડલ એન્ડ મેક અ વિશ. આ જે કેન્ડલ છે, આ મીણબત્તી છે, એને ફૂંક મારો અને પછી વિશ માંગો, પ્રાર્થના કરો આપણા ઈષ્ટને, આપણા ભગવાનને કે મારી આ ઈચ્છા છે તમે પૂરી કરજો. અને ત્યાંની એવી માન્યતા છે કે એમના ભગવાન દીવા ઓલવવાથી, મીણબત્તી ઓલવવાથી એમની ઈચ્છા પૂરી કરે છે. મારો પ્રશ્ન એ છે કે આપણા કયા દેવી દેવતા એ છે કે જે દીવો ઓલવી દેવાથી આપણી ઈચ્છા પૂરી કરે છે? કયા દેવી દેવતા છે? આપણા હિન્દુ ધર્મના, આપણી હિન્દુ સંસ્કૃતિના દરેક દેવી દેવતા માટે એવું કીધું છે કે તમારી ઈચ્છા કંઈક પૂરી ન થતી હોય, કંઈ માનતા હોય, કંઈ પણ હોય ને, તો માના પાળે જઈને દીવો કરો, તમારી ઈચ્છા ભગવતી પૂરી કરશે. એક દીવાની દિવેટે માડી કરતી મારા કામ. ખાલી એક દીવાની દિવેટે ભગવતી કામ કરે છે. ને આપણે લોકો શું કર્યું? ફૂંક મારીને એન્જોય કર્યું, વિડીયો બનાવ્યો, ફોટા અપલોડ કર્યા, પણ એના પાછળના રહસ્યોને નથી સમજ્યા. વાલા, આપણી સંસ્કૃતિ શું કહે છે? આપણને બીજાનું જ સારું લાગ્યું છે, આપણું પોતાનું કદી સારું લાગ્યું જ નથી. કંસાર ના બનાવો તો કંઈ વાંધો નહીં વાલા, પણ બાળકોને શીખવાડજો કે દીવા ઓલવવાથી આપણા જીવનમાં અંધારા આવે છે અને ભગવતી સામે દીવા પ્રગટાવવાથી સદાય ને સદાય પ્રગતિ અને અજવાળા આવે છે. પંડિત જગન્નાથ મિશ્રા માં ગંગાના પરમ ઉપાસક, ગંગાના દ્વાર પર ગંગાના 52 પગથિયા અને પંડિત જગન્નાથ મિશ્રાએ 52 શ્લોકની રચના કરી. મારા કાર્ય ઠાકરની એની 52 ગજની ધજા, 52 નો ઇતિહાસ છે, એની પર 52 પર કેવું છે એની 9 દિવસની કથા થાય. 52 ગજની ધજા, 51 નહીં 52 ગજ. પંડિત જગન્નાથ મિશ્રાએ પણ 51 કે 52 શ્લોકની રચના કરેલી અને મા ગંગા સાથે વાત કરતા. તે વખતેનો બનેલો ઇતિહાસ. અને અકબર રાજાની શહેજાદી, એનું નામ હતું લમ્હિકા. મહેરુનિશા એનું નામ, મૂળમાં એનું મહેરીનિશા નામ. અને પંડિત જગન્નાથ મિશ્રા 52 પગથિયા નીચે ગંગા જતી હોય ને ઉપરના પગથિયે બેઠા બેઠા મા ભગવતી ભાગીરથી, મા ભગવતી ગંગાના નામનું નામ સ્મરણ કરે અને મા ગંગા ધીમે 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 1 2 3 આમ કરતા 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 52 પગથિયા આવે ને પંડિત જગન્નાથ મિશ્રાના પગને અડી અને મા ભગવતી ભાખેથી હાડ હડાટ કરતી નીચે ઉતરી જતી હતી. સાગર, આ રોજનો ક્રમ, એવરી ડે. રોજ જવાનું મા ગંગાના તટ પર, બરાબર ઉપર બેસવાનું ને મા ભાગીરથીની સામે જોવે ને માને મરક 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 કરતા એક શ્લોકનું રટણ કરે ને મા ગંગા એક પગથિયું ચડે. 52 પગથિયા સિવિલની ભાષામાં રાઇઝર અને ટપ્પો કહેવાય. 7 ઇંચનો ટપ્પો આવે, એમ આઈ રાઈટ? બરાબર ને? 7 ઇંચનો આવે ને, 52 × 7 કેટલા ઇંચ કે કેટલા ફૂટ થઈ ગયું ગણી લેજો. આ ભણવામાં આટલો ફાયદો થાય, ખુમારીથી બોલાય, બાકી પૂછવું પડે, વાંચવું પડે. આજે પણ ધારું તો આજે બી હું ડ્રોઈંગ કરું તો મારો બંગલોનું ડ્રોઈંગ કરી શકું એમ છું, પણ એ મૂકી દીધું છે. એટલે આજે મિકેનિકલના પ્રોબ્લેમ્સ આજે હું ધારું તો એમને એમ સોલ્વ કરું, આટલા વર્ષો થઈ ગયા છોડી દેલો છે. પણ આજે પણ એર કન્ડિશન ડિપાર્ટમેન્ટ, પછી એ એર કન્ડિશનમાં તમારા ઘરનું એસી હોય કે પછી ટ્રેનનું એસી હોય કે પ્લેનનું એસી હોય, હું ઊભો રહીને આજે તમને બનાવી આપું. આ ભણેલામાં આટલો ફાયદો થાય.
52 પગથિયા ને એક શ્લોક બોલે ને બીજો ને ઉપર આવે. એમાં અકબરની શહેજાદી મહેરુનિશા. આજે ગંગાનું મેં તમને 5 પ્રાગટ્ય 5 તત્વોને એનો પ્રવાહ બતાવે ને, એ તમને ના સમજાય તો હું તમને એક ઉદાહરણ રૂપે સમજાવું. મહેરુનિશા લમ્હિકા એકવાર જોઈ ગઈ ને એને થયું કે ઓ આ સનાતન સંસ્કૃતિમાં આટલું બધું તપ છે, આટલું બધું સામર્થ્ય છે. આપણી દુર્બળતા છે સાહેબ કે આપણને આપણા શાસ્ત્ર પર ભરોસા નથી. આપણે ભૂલો શું કરીએ ખબર છે? આપણે ભૂલો કાઢવામાં જ આપણું જીવન કાઢી નાખ્યું છે. આપણે નિષ્ફળતા થઈ રહ્યા છે એનું કારણ આ છે. આપણે સંપ્રદાયના વાડાની અંદર આપણે બધા વહેંચાઈ ગયા છે અને એટલી કટ્ટરતા ભરી દીધી છે કે ના પૂછે વાત. મારે તો સંપ્રદાયના મુખ્ય આચાર્યોને વિનંતી કે તમે કટ્ટરતા ના આપો, સનાતન સંસ્કૃતિનો મહિમા સમજાવો, તમે કટ્ટર ના બનાવો. હું એટલે હું જ એવું નહીં. ભારત દેશના ટુકડા થયા ને એનું સૌથી મોટું કારણ કયું? કટ્ટરતા ભરી. મોહમ્મદ જીણાને એમ હતું કે મારું થવું જોઈએ એટલે એને કટ્ટરતા ભરી અને એને જુદું માગ્યું. અને આજે દેશની બરબાદી આ કટ્ટરતામાં આવી છે. આપણા દેશના સાધુ સંતોને મારે તો સંપ્રદાયના વાડાને એક વડાને કહેવું છે કે તમે તમારા સંપ્રદાય પછી કોઈ પણ સંપ્રદાય હોય એને સમજાવો કે આપણે બધા જ્યાં સુધી એક નહીં થઈએ ત્યાં સુધી આપણને લોકો બરબાદ કરી નાખશે સાહેબ, બરબાદ. આજે પણ મારી પાસે યુવાન દીકરા દીકરીઓ ગુરુ દીક્ષા લીધી છે, પણ ક્યારેય એ લોકોને કટ્ટરતા નથી આપી. મેં એમને એટલી છૂટ આપી છે કે આ મારો ગુરુ મંત્ર તમને આપું છું. મારી ઉપાસના વર્ષોની તપસ્યા છે. હું નાનો હતો ત્યારથી આની ઉપાસના કરું છું. તમે જેને માનો, તમે જે પણ કુળદેવની સામે કરો, પણ કોઈની સામે કટ્ટરતા ના લાવો. આ કટ્ટરતા આપણા દેશને બરબાદીના એમાં ધકેલી રહી છે સાહેબ. તમે તમારા પોતાના અય્યાસ માટે તમે શા માટે લોકોને ખોટા માર્ગે લઈ ગયા છો? તમારા પોતાના અય્યાસ માટે તમારે મોંઘા ગાડીઓ ને મોંઘા મોટા મોબાઈલો ને મોંઘી વ્યવસ્થાઓનો પ્લેનમાં નામ ભરવા માટે તમે કટ્ટરતાઓમાં લોકોને લઈ ગયા છો. આજે વિરમગામમાં મારું પોતાનું જે ઘર છે એ 1 રૂમ રસોડાનું જ છે આજે પણ, અને એ 4 રૂપિયાના ભાડામાં છે. મારા ઘણા યજમાનો આવે ને તેમને એમ છે કે બાપજીના બહુ મોટા બંગલા છે, પણ જ્યારે એ વિરમગામ હું રહેતો હું જેટલી વાર મળવા આવે ને પછી બહાર નીકળ્યા પછી ધ્રુસકે રોઈ પડ્યા છે કે બાપજી તમે મારે મારી દેશની સંસ્કૃતિને બચાવી છે. મારે માનો મહિમા, આપણા સનાતન સંસ્કૃતિનો મહિમા મારે ઘરે ઘરે લઈ જવો છે. આ મારું યંત્રનું સૌથી મોટું મારું કારણ એ જ છે કે આ વસ્તુ એક વખત તમે ઘરે લઈ જાઓ પછી એનો પ્રભાવ જો શું આવે છે સાહેબ. પ્લીઝ કટ્ટરતામાં નહીં રહો. તમે કોઈ કહે ને માની ના લો. આ લમ્હિકા જોઈ ગઈ ને એને થયું ઓહો હા આટલું સામર્થ્ય કે એક પાણી આટલું બધું ઉપર આવી જાય છે. અને લમ્હિકાએ મનોમન નક્કી કર્યું કે હું લગ્ન કરું તો હવે આ પંડિત જગન્નાથ મિશ્રા સાથે જ લગ્ન કરું. અને એ લમ્હિકા અકબર રાજાની શહેજાદી પોતાના પિતાને જઈને કીધું કે પિતાજી તમારે મારી જો શાદી કરાવી હોય તો આપ કાશીના પંડિત સાથે જ કરાવવાની, બાકી હું નહીં જીવું. અને ત્યારે અકબરે બહુ સમજાઈ કે આપણો સંપ્રદાય અલગ છે, આપણો ધર્મ અલગ છે, આપણી નીતિ અલગ છે. પણ છેવટે અકબર સમર્પણ થઈ ગયો પોતાની દીકરી પાસે અને કીધું કે જઈને કહો કે એની સાથે લગ્નની વાત. પંડિતે ના પાડી કે ભાઈ મારું તો જીવન જ અલગ છે. લગ્ન થયા ના થયા એ વાત છોડી દો. આ વાત જો આપણી કટ્ટરતા આપણને ક્યાં દુબાડે છે. આપણે પંડિતને ગુમાયો. આ પ્રથા આજથી નથી, ત્યારથી ચાલી રહી છે. અને ત્યારે કાશીની અંદર બધા પંડિતો ભેગા થયા અને કીધું કે તમે એમને આ સમાજમાંથી બહિષ્કાર કરીએ છે. પંડિત જગન્નાથ કે પણ એમાં મારી ભૂલ ક્યાં છે? તો કે તમે એક મુસ્લિમ શહેજાદી સાથે લગ્ન કરો છો, આપણી સંસ્કૃતિનું અધોપતન છે આ. પંડિત જગન્નાથ મિશ્રાએ બહુ સમજાયા પણ માન્યા નહીં કે તમે પ્રમાણ આપો, પ્રૂફ આપો. ત્યારે કીધું કે માં ગંગાની સોગન, એવું નહીં, પ્રૂફ જોઈએ. અને ત્યારે પંડિત જગન્નાથ મિશ્રાએ કીધું કે કાલે સવારે આપણે ફેંસલો. અને બીજે દિવસે સવારે સાહેબ તમાશાને તેડા ના હોય, તમાશાને તેડા ના હોય. આખું ગામ ઉલટ્યું છે સાહેબ.
અને સવારે કાશીના તટ પર ઉપર પંડિત બેઠો છે સાહેબ. જ્યારે આપણે ભાવથી માને ઉપાસના કરીએ ને એ વસ્તુ અલગ છે, પણ જ્યારે કોઈના માટે આપણા પરચા કોઈને પ્રમાણો આપવાનું થાય ને, હું તો ના જ કહું મારી કાન પ્રમાણો લેવા આવો જ નહીં, હું જેવો છું સ્વીકારો સ્વીકારને કે તું તારી ઘેરું મારી ગયા, તારા માટે અમે કરીએ છીએ આ બધું ભાઈ. પંડિત જગન્નાથ મિશ્રા ઉપર બેઠા છે સાહેબ. આ બાજુ અકબર અને એની અને પ્રખાન પંડિતો સાહેબ, મોટા મોટા પંડિતો સાહેબ તમાશો જોવા માટે હોય. દર્દ હોતા હૈ કભી કભી. હું બધા શાસ્ત્રો ક્યારેક ક્યારેક હું વાંચતો બધા અધ્યયનો એમ, મારે તો યુવાન દીકરાઓ દીકરીઓને કહેવું કે આપણા શાસ્ત્રો વાંચજો તમને ગર્વ થશે. અને પંડિત જગન્નાથ મિશ્રા રોજ માની સામે હસતા હસતા જે શ્લોક બોલતો હોય, આજે પંડિત જગન્નાથ મિશ્રાના હૃદય પર ભાર છે અને આંખમાંથી દડ 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 આહુડાની ધારા નીકળી છે આમાં.